હેલો દોસ્તો, કેમ છે? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજે હું તમને કહીશ કે મેં કેમ આ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને યુટ્યુબ ચેનલ પર વિડીયો બનાવવાનું શરૂ કર્યું. કેમ કે ગઈ પડતી 2021માં મેં જ્યારે એક્ઝામ આપી હતી ત્યારે એક્ઝામમાં ક્વોલિફાય એટલે રનિંગ પાસ થઈ ગઈ હતી. પછી એક્ઝામ હતી તો એક્ઝામ કેવી રીતે પછી હું એને મેનેજ ના કરી શક્યો એના વિશે કહીશ, અને પછી મારું જે શેડ્યુલ હતું કેવી રીતે ફોલો ના કરી શક્યો એ પ્રમાણે હું તમને ચર્ચા કરીશ, અને પછી મેં વિડીયો કેમ બનાવવાનું શરૂ કર્યું છે એનું પણ રીઝન કહું છું. તો ચલો ચાલુ કરીએ. 2021માં ભરતી પડી ત્યારે હું જોબ ચાલુ હતી મારી. તો શરૂઆતમાં જોબના સાથે સાથે હું રનિંગ કરતો હતો. પછી 12મા મહિનામાં રનિંગ આવી તો રનિંગમાં પાસ થયો. પછી મેં જોબ છોડી અને પછી મેં તૈયારી ચાલુ કરી. તો એક્ઝામ હતી માર્ચ કે ફેબ્રુઆરીની વચ્ચે હતી, યાદ નથી, માર્ચમાં જ હતી શાયદ. હા, તો પછી 2 મહિના જેવી તૈયારી કરી અને 2 મહિનામાં ત્યારે સિલેબસ નથી ખબર, ત્યારે કઈ બુક વાંચવાની એ ખબર નથી, કશું જ કંઈ નોલેજ નહોતું, ના તો એ ખબર નથી કે યુટ્યુબ પર આ બધું હોય છે એમ. તો પછી ખાલી એક વર્લ્ડ ઇન બોક્સની બુક આવે છે એ લાવ્યા હતા અને એનાથી તૈયારી કરી. તો એમાં જે સિલેબસ હતો ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર અને જીકેના ક્વેશ્ચન હતા, તો એ બધું પાકું કર્યું. અને મેસેજિંગ પણ એમાં હતું, તો થોડું જે મેસેજિંગ થોડું પૂછાય છે એ રીતનું તૈયાર કર્યું. તો એવું હતું, સિલેબસ ઓલમોસ્ટ કવર થઈ ગયો છે, એ બુક આખી કરી દીધી હતી. પછી કાયદો ને બધું હતું એ પણ કરી દીધું કે કઈ 2016ની, 17ની અને 19ની ભરતી હતી એના આધારે આપણે તૈયારી કરી હતી. તો એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાશે એવી રીતે એ તૈયારીમાં 2021માં કરી. પણ એ તૈયારીમાં પછી 2021માં જે પેપર લેવાયું, હસમુખભાઈ સાહેબે વિધાનવાળું લીધું, એમાં આપણને કંઈ ખબર ના પડી. પછી ખબર પડી કે આ પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ છે અને પેપર ખૂબ લેન્ધી હતું. ટાઈમ આપ્યો તો 2 કલાકનો, એ પ્રમાણે લેન્ધી બનાવવામાં આવ્યું હતું અને એ પ્રમાણે પેપર ભારે લાગતું હતું કેમ કે તૈયારી ઓછી હતી અને આપણે તો વન લાઇનરવાળી તૈયારી કરી હતી એટલે પછી આપણને ભારે જ લાગી. એટલે પછી જીપીએસસી લેવલનું હતું, આ તે પેપરમાં બધું આવ્યું હતું. પછી ખબર પડી કે આપણે તૈયારીનો અભાવ છે, બાકી કંઈ છે એની પેપરમાં. તો અત્યારે એ પેપર જોઉં છું તો અત્યારે એકદમ સરળ લાગે છે. એટલે તૈયારી કમ્પ્લીટ હોય તો તમને પેપર ઇઝી જ લાગે અને તૈયારી ના હોય તો પેપર ભારે લાગે. પણ મારું વિડીયો બનાવવાનું કારણ એ છે કે જ્યારે હું તૈયારી કરવાની શરૂઆત કરી ત્યારે મને કંઈ નોલેજ નહોતું, કશું જ નહોતું અને કંઈ ગાઈડ પણ નહોતું મળતું. અને કોઈ બી આપણે સંસ્થાના વિડીયો જોતા હોય, કોઈ બી ક્લાસીસવાળાના, તો એ લોકોને કોમેન્ટ મારીએ તો એનો રિપ્લાય આપણને મળતો નહોતો. તો આપણને કોઈ જ નોલેજ નહોતું, બુક કઈ વાંચવી, શું કરવું, કશું જ નહીં. તો પછી મેં વિચાર્યું કે ધીરે ધીરે પછી આપણે 1 વર્ષથી 2 વર્ષથી પછી 21 પછી તરત એવા ન્યૂઝ મળ્યા, હર્ષ સંઘવી સાહેબ છે એમને કીધું હતું કે બીજી ભરતી પણ આવવાની છે એમ. તો પછી આપણે એમ વિચાર્યું કે હવે જોબ નથી કરી, ખાલી તૈયારી ચાલુ રાખીએ, પાછી આવવાની જ છે તો હવે આટલી તૈયારી કરી છે તો હવે બીજી ભરતીમાં પાસ થઈ જઈશું. એટલે ધીરે ધીરે બીજી ભરતી આવશે એમ સમાચાર આવતા છેક 2024 આવી ગઈ અને 2024માં ભરતી પડી પોલીસની. એટલે 2 વર્ષ તૈયારીમાં નીકળી ગયા. એટલે 2 વર્ષમાં એટલો બધો એક્સપિરિયન્સ થઈ ગયો કે કઈ બુક વાંચવી, કઈ નહીં વાંચવી, શું વાંચવું, શું નહીં, એ બધું ખબર પડી ગઈ. પછી સર્ચ કર્યું, યુટ્યુબ પર બધું જોયું, આજુબાજુવાળા બધાને પૂછ્યું. તો એવી રીતના બધાના જે પ્રશ્નો હતા એ બધું સોલ્યુશન થઈ ગયું. મારા માઇન્ડમાં જેટલા બી ક્વેશ્ચનો હતા એ બધા સોલ્યુશન થઈ ગયું. પ્રિપરેશન કેવી રીતે કરવી, વાંચવાનું કેવી રીતે, લખીને વાંચવાનું, યાદ કેવી રીતે રાખવાનું, પછી કઈ બુક કયા સબ્જેક્ટની. પછી તો મને ધીરે ધીરે ખબર પડી કે દરેક સબ્જેક્ટની અલગ અલગ બુક પણ આવે છે. તો પછી ધીરે ધીરે અલગ અલગ બુકો લાવ્યો. પછી પીડીએફો મળી બધી અલગ અલગ જગ્યાએથી. કરંટ અફેર બી કરવાનું એ પછી ખબર પડી. ધીરે ધીરે પછી કરંટ અફેર કોનું કરવાનું, આ તે બધું ખબર પડી. મેગઝીન આવે છે કરવાનું. પછી ધીરે ધીરે બધું નોલેજ આવી ગયું. પછી સમજાયું કે ભાઈ હા, તો મને જે ક્વેશ્ચનો થાય છે એ બીજા વિદ્યાર્થી, જે ગામડાના વિદ્યાર્થી હોય એમને પણ પ્રોબ્લેમ થતી હશે, એમને પણ કોઈ જવાબ નહીં આપતું હોય. તો પછી મેં ધીરે ધીરે વિચાર્યું કે મારે પણ એક વ્લોગ બનાવવા જોઈએ, જેનાથી જે વિદ્યાર્થીઓને ખબર નથી કઈ બુક વાંચી, શું કરવું. અમુક વિદ્યાર્થીઓને કોમેન્ટ આવે છે કે સિલેબસ શું છે આ, તો મેં સિલેબસ પણ મોકલેલો છે. એટલે અમુકને તો સિલેબસ પણ ખબર નથી હોતી. પછી ભરતી 12 પાસ ઉપર આવે છે કોન્સ્ટેબલ, એ પણ નથી ખબર હોતી. એટલે આપણે વ્લોગના થ્રુ જેને મદદ થાય એ માટે આપણે વ્લોગ ચાલુ કર્યા. પછી ધીરે ધીરે બધાને ઓલમોસ્ટ મદદ થઈ રહી છે. એટલે મને સારું લાગે છે કેમ કે વ્લોગના આધારે જેને કંઈ બી પ્રોબ્લેમ હોય, કઈ બુક શું વાંચવી, શું કરવું, એ આપણે જાણ કરી શકીએ છીએ. એટલે
મને જ્યારે ક્વેરી હતી ત્યારે કોઈ મળ્યું જવાબ નહીં, અને પછી અત્યારે બધાને ખબર ના હોય તો આપણે એને આપણો વિડીયો જોઈને એને ખબર પડી જાય છે કે શું કરવું શું નહીં. આપણે કોમેન્ટ જે કરે એને આપણે રિપ્લાય પણ તરત આપી દઈએ છીએ. ઇન્સ્ટાગ્રામમાં હોય કોમેન્ટ, યુટ્યુબ પર હોય, કાં તો ટેલિગ્રામમાં તો આપણે અપડેટ મૂકતા જ રહીએ છીએ. ટેલિગ્રામમાં કલ્ચરનું મૂકી દીધું, જૂના પેપરો મૂક્યા છે, પછી આઈએમપી ટોપિક મૂક્યા છે, સિલેબસ મૂક્યું છે, પછી ભરતીને રિલેટેડ કોઈ બી અપડેટ આવે તો એમાં મૂકતા રહીએ છીએ આપણે. એટલે ટેલિગ્રામ જોઈન ના કરે તો જોઈન કરી લઈ. અને આ વિડીયો બધાને એટલા માટે જ બનાવ્યો છે કે મેં યુટ્યુબ ચેનલ એટલા માટે ચાલુ કરી છે કે બધાને મદદરૂપ રહે. જે ગામડાના વિદ્યાર્થીઓ એમને કંઈ ખબર હોતી નથી તો ધીરે ધીરે એમને ખબર પડે કે કયું શું વાંચવું શું નહીં, અને એક્ઝામ નજીક આવે તો શું સ્ટ્રેટેજી રાખવી અને પાસ થવાય કે ના થવાય એ રીતનું બધું, અને યાદ કેવી રીતે કરવું, પછી રનિંગ કેવી રીતે કરવું, એ બધું આપણે કોઈ બીની ક્વેશ્ચન હોય તો આપણે સોલ્યુશન આપીએ છીએ. અને કોમેન્ટ કરી એને રિપ્લાય પણ આપું છું, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. એટલે આપણે વિડીયો બનાવવાનું એક જ મોટિવ છે કે બધાને મદદ થઈ રહે. કોઈને ક્વેરી હોય મગજમાં તો એનો રિપ્લાય મળી રહે, બસ એ રીતનું છે. તો આ રીતનું હતું કે મેં વિડીયો એટલા માટે જ બનાવવાનું ચાલુ કર્યું છે. બીજા કોમેન્ટ મારતા હતા કે તમે તો વિડીયો બનાવવામાં જ રહીએ છો, આમ તેમ, અને તૈયારી નથી કરતા અને વિડીયો જ બનાવો છો તો આમ તો પાસ થોડી થવાય. તો મારું એમને એક જ કહેવું છે કે ભલે તૈયારી કરતાં આપણે વિડીયો બનાવીએ છીએ, કેમ કે વિડીયો બનાવવામાં કંઈ આખો 1 કલાક 2 કલાક જતો નથી. 10 મિનિટનો વિડીયો મેક્સિમમ 10 મિનિટનો હોય છે, તો આખા દિવસની 10 મિનિટ આપણે વિડીયો બનાવવામાં આપીએ તો આપણું શું જાય છે, કંઈ જ નહીં જતું. 10 મિનિટ તો આપણે આમ બગાડી દઈએ, એના કરતાં વિડીયો બનાવી દો અને કોઈને મદદરૂપ થાય એ સારું. એટલે આપણે 10 મિનિટ માટે વિડીયો બનાવી દઈએ છીએ એટલે બીજાને મદદરૂપ થાય. તો આ રીતનું આપણે મદદ કરવામાં આપણે વિડીયો ચાલુ કર્યો છે, બાકી કંઈ મોટિવ નથી. અને બધા કહે છે કે વિડીયો બનાવવાથી તમે આમ તેમ પાસ નહીં થઈ જાવ, તો વાંધો નહીં, પાસ થાય ના થાય પણ બીજાને મદદરૂપ થાય તો વાંધો નહીં. એટલે એ રીતનું છે. જેને જે કોમેન્ટ કર્યું એ કરે, આપણે વાંધો નહીં. આપણે તો જેને મદદ કરવાની છે એને કરીશું અને વિડીયો બનાવતા રહીશું. તો આવી રીતના સપોર્ટ કરતા રહેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને ટેલિગ્રામ જોઈન ના કર્યો તો લિંક આપણી બાયોમાં છે, તો ત્યાંથી લિંકથી જોઈન કરી લેજો તો તમને બધી અપડેટ મળતી રહેશે. તો મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.